પોરબંદરમાં 59 વર્ષ પહેલાં 12 વર્ષના હરીશ રૂઘાણી પોતાની ડેલીમાં રહેતા 11 વર્ષની કૃષ્ણા માણેકના પ્રેમમાં પડે છે અને બંનેનો પ્રેમ 10 વર્ષ સુધી પાકટ થાય છે. કૃષ્ણાબેન ડૉક્ટરનો અભ્યાસ કરે છે જ્યારે હરીશભાઈ જૂની મેટ્રિક પાસ થાય છે. આમ છતાં બંનેનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય છે અને જ્યારે સમાજમાં ખૂબ જ રૂઢિચુસ્ત વાતાવરણ હતું એવા સમયે બંને જામનગરની કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લે છે અને ત્યારબાદ પરિવારજનો પણ બંનેનો સ્વીકાર કરી લે છે. એ વાતને 59 વર્ષ વીતી ગયા હોવા છતાં વૃદ્ધાવસ્થામાં પણ હરીશભાઈ અને કૃષ્ણાબેનનો પ્રેમ અકબંધ છે. આજે નાની નાની બાબતમાં ફ્રેન્ડશિપ અને પ્રેમ તૂટી જાય છે. પ્રેમ લગ્ન પણ છૂટાછેડામાં પરિવર્તિત થાય છે. ત્યારે પોરબંદરના આ યુગલમાંથી યંગ જનરેશનને પ્રેરણા લેવા જેવી છે. એકબીજા પ્રત્યે સંપૂર્ણપણે સમર્પણની ભાવના સાથે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે અપાતા પ્રેમને કારણે આજે તેઓની જોડી અખંડ અને અકબંધ છે. તેમના લગ્ન જીવનમાં અભ્યાસ પણ ક્યારેય નડતરરૂપ બન્યો નથી. તો બીજી બાજુ ઉંમર વધવાની સાથે પ્રેમ ઘટવાને બદલે વધવા લાગ્યું છે. હાલમાં કૃષ્ણાબેન પાર્કિન્સન સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે, છતાં તેમના પતિ હરીશભાઈ દિવસ રાત તેમની દેખભાળ કરી રહ્યા છે. આજના આધુનિક યુગમાં નાની નાની બાબતમાં છૂટાછેડા થઈ રહ્યા છે. ત્યારે આ યુગલમાંથી આજની યુવા પેઢીએ પ્રેરણા મેળવવી જ રહી તેવું જણાઈ રહ્યું છે. હું હરીશ રૂઘાણી મારા લગ્ન જીવન વિશેની વાત ચર્ચા કરવા માટે તમારી સમક્ષ આવ્યો છું. મારા લગ્ન થયા એને 59 વર્ષ થઈ ગયા. અમારા લગ્ન જીવનમાં મારા વાઈફ ડૉક્ટર છે, MBBS, અને હું મેટ્રિક ભણેલ છું. છતાં પણ અમારા જીવનમાં કોઈ એજ્યુકેશન વચ્ચે આ ક્યાંય આવેલ નથી. આજના જમાનામાં લગ્ન જીવન બધાના બહુ ટકતા નથી. એની પાછળ કારણ એકબીજાના અહમ ગવાતા હોય એટલે આવું બને છે. અમારા ઉપરથી હું એમ કહું કે અમારે આટલા વર્ષમાં કોઈ દિવસ કોઈ પણ જાતનો કોઈ પણ એજ્યુકેશન વિશેનો કોઈ બી પ્રોબ્લેમ થયો નથી. જો એકબીજા સમજી વિચારીને રહીએ તો કોઈને કોઈ લગ્ન જીવનમાં કોઈને કંઈ પ્રોબ્લેમ થતો નથી. અમારા લગ્ન તો આટલા વર્ષ પહેલાં લવ મેરેજ હતા. હવે જામનગર હું ગયો અને ત્યાં જઈને મેં લગ્ન કર્યા હતા. લગ્નમાં કોઈને ખબર નથી, અમારા ઘરમાં કોઈને કે સામેના પક્ષમાં કોઈને ખબર નથી. એટલે ટૂંકમાં કહીએ તો એવું કહેવાય કે ભાગીને લગ્ન કર્યા હતા. અમારા વચ્ચે કોઈ દિવસ એજ્યુકેશનનો સવાલ આવ્યો નથી. બીજું અમારા બે ફેમિલી મારા સસરાના ફેમિલીમાં તો એ લોકો બધા એજ્યુકેટેડ હતા એટલે બરાબર કંઈ પ્રોબ્લેમ આવવા દે નહીં અને કોઈથી પ્રોબ્લેમ કોઈ ઊભા થયા નથી. આજના જમાનામાં લગ્ન બધા બહુ બગડી જાય છે. એનું કારણ એકબીજાના અહમ જ ગવાતા હોય છે અને એકબીજાના વિચારો મળતા ના હોય એટલે આવું બને છે. એટલે મારે તો કહેવાનું એટલું જ છે કે એકબીજા જો સમજી વિચારીને એકબીજાના વિચારો બધા અનુકૂળ રહીએ એ પ્રમાણે જો રહીએ તો કોઈ દિવસ કંઈ વાંધો આવતો નથી. એ આ દાખલો છે કે આટલા વર્ષમાં અમને કોઈથી કંઈ પ્રોબ્લેમ થયો નથી. હું ડૉક્ટર જનક પંડિત. હું હરીશભાઈ રૂઘાણી અને કૃષ્ણાબેન રૂઘાણીના સંપર્કમાં 1974માં હું ભાવસીજી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતો ત્યારનો હું આવેલો છું. હરીશભાઈ રૂઘાણી એટલે મારા માટે મારા મોટા ભાઈ છે. જ્યારે મને કોઈ અઠવાડિયું 10 દિવસ થાય ને એમ થાય કે એકવાર હરીશભાઈનું મોઢું ન જોઉં તો મને એમ લાગે કે મારા દિવસમાં કંઈક ખૂટતું હોય ને એવું લાગે. હરીશભાઈ આગળ જઈએ ને સુખ દુઃખની વાત કરીએ તો આપણું હૈયું છે ને હળવું થઈ જાય. હરીશભાઈએ મને હંમેશા નાનો ભાઈ જ ગણ્યો. એ સામે ડૉક્ટર કૃષ્ણાબેન રૂઘાણી એણે પણ મને એક ભાઈ જ ગણ્યો. ને કૃષ્ણાબેન રૂઘાણીનો એવો સ્વભાવ કે લેડી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા. મારું નામ લઈને કોઈ જાય, મારા સગાવાળા મિત્ર મંડળ કે એમાંથી કોઈ
તો કોઈ દી એણે પૈસાની અપેક્ષા નથી કરી. હું હોય કે એક સામાન્ય હોય એના કામ એણે તરત લગા કરી દીધા છે. પ્રેમ લગ્ન થાય એ ટકતા નથી. એનું કારણ એમ છે કે પરસ્પર સમજ શક્તિ નથી હોતી. આજે હરીશભાઈ રૂઘાણી ને કૃષ્ણાબેન રૂઘાણીએ 15/12/66 લગ્ન કર્યા અને આજે 2025ની સાલ છે, છતાં એનું લગ્ન જીવન જે રીતે ટકી રહ્યું છે, એકમેકમાં એકબીજાને સમજી રહ્યા છે, એ મારા માટે મિત્રભાવે ગૌરવની વાત છે ને એનું જીવન બીજી માટે પ્રેરણારૂપ બનશે.